લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ અમાસ બુધવાર. મિત્રો, આજે બુધવારી અમાસ છે, તારીખ 8/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:08. આજની ચંદ્ર રાશિ છે મેષ. સાંજે 7:06 પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન જેટલું વધારે મેળવશો એટલો ફાયદો તમને પોતાને થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. સાંજે 7:06 સુધી મેષ રાશિ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. આજના જન્મેલા બાળકો શારીરિક રીતે થોડાક નબળા રહેવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: સત્ય બોલવાનો એક એવો ફાયદો છે જે મનુષ્ય માટે ખૂબ ઉપયોગી થાય. જે માણસ સત્ય બોલતો હોય ને એને યાદ રાખવાનું જ નહીં હોય કે મેં કોણે શું કીધેલું. જે કીધું તે સત્ય કીધું, બરાબર? તો આ એક ફાયદો ખૂબ મોટો થાય. તો હંમેશા સત્ય બોલો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણા શરીરમાં બળતરા થતી હોય, પેશાબમાં બળતરા થતી હોય તો આપણા સૂકા ધાણા અને સાકર પલાળી રાખવાના અને સવારે એને ગાળીને પીએ ને તો પેશાબમાં થતી બળતરા કે શરીરમાં થતી બળતરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ખૂબ મહત્વનો છે, બરાબર સમજવાનો છે. જિંદગીમાં એવા વ્યક્તિનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ જે તમારી ખામી જાણવા છતાં તમને પ્રેમ કરે છે. આ વાત જિંદગીમાં બહુ જ મહત્વની હોય છે. તો આવા વ્યક્તિને ક્યારેય છોડવો નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ઘણી સારી પરિસ્થિતિ બનતી દેખાય છે. આજે તમારા મનમાં રહેલી આશાઓ ફળીભૂત થાય. પણ મિત્રો, આજે છે ને ખોટું સાહસ નહીં કરતા, અને કદાચ કોઈ સાહસ કરવું જ પડે તો વિચાર કરીને પછી કરજો. આજે કોઈ જૂની પડતર સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. થોડીક વાણીનો કંટ્રોલ રાખીને ચાલશો તો આ નુકસાન ભરપાઈ કરી શકશો અને બાકીના અઘરા કામ સરળતાથી પૂરા કરી શકશો. મિત્રો, આજે ખોટા નકારાત્મક વિચારોથી દૂર રહેવું તમારા માટે હિતાવહ થાય. મિથુન રાશિવાળાએ આજે દિવસ ખૂબ સંભાળીને ચાલવાનો છે. વાણીનો કંટ્રોલ ગુમાવી ન બેસાય એની કાળજી રાખજો. આજે અંગત સંબંધોમાં મીઠા ઝાડના મૂળ ખોદાઈ ન જાય એની કાળજી પણ રાખજો. આજે નાનકડો પ્રવાસ સંભવિત છે. આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ખરેખર સારો. આજે કોઈ નવી તક જીવનમાં સામેથી આવતી દેખાય. આર્થિક પરિસ્થિતિને કારણે થોડી બેચેની થાય, પણ સાંજ સુધીમાં આ બેચેની પણ આપણે દૂર કરી શકશું. સિંહ રાશિવાળા માટે આજે જમીન, મકાન, વાહન આ બધી બાબતોમાં લેવેચમાં ખૂબ ધ્યાન રાખીને ચાલવું જરૂરી દેખાય. તે સિવાય આજે પારિવારિક સંબંધોમાં મજબૂતી આવે. આજે તમે જે કંઈ પણ કામ કરો એ કામમાં પ્રશંસાને પાત્ર થઈ શકો છો. કન્યા રાશિવાળાને આજે આર્થિક અને સામાજિક બંને પાસાઓમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે આવકના નવા સ્ત્રોતનું નિર્માણ થતું દેખાય છે. પણ મિત્રો, ઉતાવળ કોઈ પણ વાતમાં નહીં કરતા, નહીં તો મનની મુરાદ મનમાં રહી જાય.
હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પોતાના મનનું ધારેલું પરિણામ મેળવવા માટે થોડી વધુ મહેનત, થોડી વધુ ધગશ લગાડવાની જરૂરિયાત દેખાય છે. તમે કામ કરો છો પણ તમારામાં જે ધગશ હોવી જોઈએ તે નથી દેખાતી અને મહેનતમાં પાછા પડો છો. તો આ બે પાસાને મજબૂત કરો, તમારા મનનું ધારેલું પરિણામ તમે જાતે મેળવી શકશો. આજે વધારે પડતી લાગણી બતાવવાથી દૂર રહેવું. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો, કોઈક નવું કામ કરવાની તક મળે. આજે નવા કાર્યનો શુભારંભ શક્ય દેખાય છે. પણ મિત્રો, નવું કાર્ય કર્યા પછી તમે ચિંતામાં આવતા દેખાવ છો, તો નાહકની ચિંતાથી દૂર રહેશો તો કામને સરળ રીતે પૂર્ણ કરી શકશો. ધનરાશિવાળા માટે આજે થોડીક વધુ મહેનત કરવાની જરૂરિયાત દેખાય છે. તમારા પડતર કામોને ફરી પાછા શરૂ કરવાની જરૂર છે અને પડતર કામોમાં જે તમારી મૂડી રોકાયેલી પડી છે તેને હાથવગી કરવી જરૂરી દેખાય છે. તો આજે મિત્રો પડતર કામો પર ધ્યાન આપવું, થોડી વધુ મહેનત કરીને તમારા જૂના અટકેલા કામોને ફરી પાછા કાર્યાન્વિત કરો તો ચોક્કસ તમને સારી આર્થિક સહાય મળી જાય. મકર રાશિવાળા માટે આજે જૂના પ્રશ્નનું નિવારણ આવતું દેખાય છે. પણ મિત્રો, તમારે પણ ધાર્યું પરિણામ મેળવવા માટે થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત પડે. આજે મકર રાશિવાળાએ પોતાના જીવનમાં જે આર્થિક ગૂંચવણો પડીને એનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. કુંભ રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવું ખૂબ જરૂરી છે. આજે થોડું ધ્યાન આપશો તો આર્થિક માર્ગમાં જે કઠિનાઈ છે એને થોડી સહેલી કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં અને પોતાના કાર્યમાં પૂરતું ધ્યાન આપશો ને તો થોડીક રાહત ચોક્કસ મળે. મીન રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની, ધીરજ રાખીને ચાલવાનું છે. આજે થોડી ધીરજ રાખશો તો તમને કોઈ પણ કર્મચારીનો, ઉપલા અધિકારીનો, તમારા કોઈ ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી જશે અને કામ સરળ રીતે પૂર્ણ કરી શકશો. મિત્રો, આજે મીન રાશિવાળાએ પારિવારિક મનભેદ દૂર કરવો જરૂરી દેખાય છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.